વલસાડમાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના કામદારોએ વિરોધ નોંધાવ્યો। કામદારોને પગાર ન ચૂકવાતો હોવાનો આરોપ। વલસાડના પારડીના પરિયા ગામ નજીક શ્રમિકોએ વિરોધ નોંધાવ્યો। પ્રોજેક્ટમાં કામ કરતા 700થી વધુ કામદારોને સમયસર પગાર ન ચૂકવાતો હોવાનો આરોપ લગાવ્યો। सर यहाँ पे सर बुलाते हैं, बुलाने के बाद में सर बोलते हैं कि बस 1 महीना 10 दिन 15 दिन में आपको पेमेंट मिल जाएगा। सर उसके बाद में आदमी इंतजार करता रहता है सर 2 महीने 3 महीने 4 महीने ऐसे कितने लोग हैं सर जिनको 5-5 6-6 महीना 8-8 महीना हो गया सर, उनको वेतन तनख्वाह नहीं मिली। काम नहीं करते हैं, अब डिप्टी पे बहुत जबरदस्ती भेजते हैं लोग, नहीं जाने तबियत खराब होता है तभी भेजते हैं लोग। વડોદરામાં ઉર્જા વિભાગની કચેરીમાં ચાલી રહેલો વિરોધ પ્રદર્શન હજુ પણ યથાવત છે। વિરોધ પ્રદર્શન કરી રહેલા ઉમેદવારો માટે રાત્રિ ભોજનની અને ગાદલાની વ્યવસ્થા કરાઈ। કાતિલ ઠંડીમાં પણ આખી રાત જેટકોની ઓફિસ બહાર ઉમેદવારોના ધરણા યોજાયા। વિદ્યુત સહાયકની ભરતી રદ કરી દેતા ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જ્યાં સુધી એમડી નહીં મળે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે તેવું ઉમેદવારોનું કહેવું છે। જેટકોએ પરીક્ષા લીધા બાદ વિદ્યુત સહાયકની ભરતી રદ કરી દેતા ઉમેદવારોમાં આક્રોશ છે। નોકરી માટે લાયક ઉમેદવારોએ આ મામલે આંદોલન છેડ્યું છે। વડોદરામાં વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા પણ આ આંદોલનમાં જોડાયા છે। પોલ ટેસ્ટ લેનાર અધિકારીને સસ્પેન્ડ કરી પાસ થયેલા ઉમેદવારોની તાત્કાલિક ભરતી કરવાની માંગ કરી છે। સાથે જ સરકાર અને જેટકોને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। છેલ્લા થોડા સમયથી રાજ્યમાં સાયબર માફિયાઓ બેફામ બન્યા છે। સોશિયલ મીડિયા પર અધિકારીઓ, નેતા અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના બનાવટી એકાઉન્ટ બનાવી રૂપિયાની માંગણી તેમજ પ્રતિષ્ઠા ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે અને એક સાથે મોટા સમૂહના સંપર્કમાં રહેવા માટે સંખ્યાબંધ લોકો તેનો ઉપયોગ કરે છે, પરંતુ કેટલાક લોકો તેનો ગેરલાભ ઉઠાવે છે। ત્યારે સાયબર ક્રાઇમ્સ દ્વારા સતર્કતા દાખવવા અપીલ કરાઈ છે। પોતાની પ્રાઇવસી અને શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવા જેવી તકેદારી રાખવી। જે આપણે ગ્લોબલી આપણે જાણીએ છીએ કે મોસ્ટ ઓફ લોકો દાખલા તરીકે પાસવર્ડમાં પાસવર્ડ 123 કે પોતાનું નામ 123 કે પોતાનો છોકરાનો કે પોતાનો રિલેટિવ્સનું નામ જ રાખી દેતા હોય છે। તો એ પ્રકારના જે સરળ પાસવર્ડ હોય કે ગમે તેમ લોકો એમનો ટાર્ગેટ કરીને સોશિયલ એન્જિનિયરિંગ કરીને મેળવી શકે, તો એ સરળ પાસવર્ડ નહીં રાખવા જોઈએ। અમુક વેબસાઇટ્સ છે એ 2 ફેક્ટર ઓથેન્ટિકેશનની પણ સર્વિસ આપે છે, તો જ્યાં યોગ્ય હોય ત્યાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન વાપરવી જોઈએ। અને જે પર્સનલાઇઝ્ડ કોન્ટેન્ટ હોય એ પર્સનલાઇઝ્ડ કોન્ટેન્ટને વ્યૂઝ આપણે છે એ રિસ્ટ્રિક્ટ કરવું જોઈએ, પોતાની પ્રાઇવેટ લિસ્ટમાં કે ફ્રેન્ડ્સ લિસ્ટ સુધી રાખવું જોઈએ। મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના 112 પીડિતોએ ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશનની રચના કરી। 135 પૈકી 112 પીડિતોએ મળીને એસોસિએશનની રચના કરી। મહત્વનું છે કે હાઈકોર્ટમાં એસોસિએશન દ્વારા પોતાનો પક્ષ રાખવામાં આવશે। એડવોકેટ ઉત્કર્ષ દવે દ્વારા દલીલો રજૂ કરવામાં આવશે। એડવોકેટ ઉત્કર્ષ દવે મોરબીમાં પીડિત પરિવારો સાથે મુલાકાત કરી કાયદાકીય કામગીરીથી માહિતગાર કર્યા। જો મુખ્ય આરોપી સુપ્રીમ કોર્ટની અંદર બેલ ફાઇલ કરશે તો પીડિત પરિવારો તરફથી એવું આયોજન કાયદાના અનુસંધાને કરવામાં આવશે કે એમને સાંભળ્યા વગર આ જામીન અરજીનો નિકાલ ન થાય। રાજકોટની મધ્યસ્થ જેલમાં ક્ષમતા કરતાં વધારે કેદીઓ હોવાનું સામે આવ્યું। જેલની ક્ષમતા 1236 કેદીઓની છે, જ્યારે હાલમાં જેલમાં 2200 જેટલા કેદી છે। જેલ પ્રશાસન તરફથી સરકારમાં નવી જેલ માટે પ્રપોઝલ મુકાઈ છે। હાલની મધ્યસ્થ જેલ 1894માં શહેરની બહારના વિસ્તારમાં બની હતી। વસ્તીમાં થઈ રહેલા વધારાને કારણે હાલ આ જેલ શહેરની અંદરના ભાગમાં છે। વધી રહેલી ગુનાખોરી અને કેદીઓની સંખ્યાને જોઈ 125 વર્ષ બાદ શહેરના ન્યારા વિસ્તારમાં નવી જેલ બનાવવાનો પ્રપોઝલ મુકાયો છે। बाईस के आसपास रहते हैं कैदी यहाँ पर प्लस और 1200 જેટલા है कैपेसिटी, तो नई ज़मीन के लिए प्रपोजल गवर्नमेंट में चल रहा है। રાજકોટમાં આશરે 125 વર્ષ બાદ જે છે એ નવી જેલ બનાવવાનું પ્રપોઝલ મૂકવામાં આવી રહ્યું છે। રાજકોટની હાલની જે મધ્યસ્થ જેલ છે તે 1894-95માં બની હતી। જોકે ત્યારબાદ જે છે એ સતત વસ્તીમાં પણ વધારો થતો રહ્યો છે, ગુનાખોરીમાં પણ વધારો થતો રહ્યો છે। ત્યારે હાલ જે રાજકોટ મધ્યસ્થ જેલની જે કેપેસિટી છે તે 1232 કેદીની છે। જોકે હાલ અત્યારે અહીંયા 2200થી પણ વધુ કેદીઓ જેલમાં છે। હાલ કહી શકાય કે મુખ્ય કેપેસિટી કરતાં 1000 કરતાં પણ વધુ
વધુ કેદીઓ અત્યારે અહીંયા જેલમાં જે છે અત્યારે છે. તો બીજી તરફ ન્યારા પાસે ની જે જગ્યા છે ત્યાં નવી જેલ બનાવવા માટેની પ્રપોઝલ મૂકવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર કચ્છની જે સૌથી મોટી જેલ છે તે બનાવવા માટેની પ્રપોઝલ સરકારમાં મૂકવામાં આવી છે. આશરે 100 કરોડના ખર્ચે ત્યાં જેલ બનાવવા જઈ રહી છે. ત્યારે કહી શકાય કે જો આ પ્રપોઝલ સરકારમાં મંજૂર થઈ જશે તો 125 વર્ષ બાદ રાજકોટમાં જે છે એક નવી જેલ બનશે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ધારાસભ્ય બન્યાના 1 વર્ષ બાદ ફરી પોતાની આવક અને સંપત્તિ જાહેર કરી. ધારાસભ્યએ પોતાની સંપત્તિ 1 વર્ષમાં ઘટી હોવાનો દાવો કર્યો. ધારાસભ્ય બન્યાના 1 વર્ષ બાદ ઉમેશ મકવાણાએ કુલ સંપત્તિ 38 લાખ હોવાનો દાવો કર્યો. તો 1 વર્ષ પહેલા તેમની સંપત્તિ 85 લાખની આસપાસ હતી. ધારાસભ્યએ સોગંદનામા સાથે તમામ વિગતો રાજ્ય સરકારની વેબસાઇટ પર મૂકવાની માંગણી કરી છે. ઉપરાંત સીબીઆઈ, એસીબી અને ઈડી દ્વારા તેમની તપાસ કરવાની પણ માંગ કરી છે. તેમણે કહ્યું છે કે તમામ ધારાસભ્યો, સાંસદો, આઈપીએસ, આઈએએસ અધિકારીઓ પણ પોતાની સંપત્તિ દર વર્ષે જાહેર કરે. કારણ આપી દઉં કે જ્યારે ધારાસભ્ય નહોતો ત્યારે કન્સ્ટ્રક્શનનું મારી કંપની કામ કરતી હતી અને 1 વર્ષ ધારાસભ્ય બન્યો ત્યારે મારી કંપની અત્યારે હાલ કોઈ પ્રકારના કોન્ટ્રાક્ટ લેવાનું મેં બંધ કરી દીધું છે અને મોટાભાગની મારી કંપનીના જે સબલેટમાં જે કામ કરેલા હોય એના બિલ રાજકીય પ્રેશરના કારણે અટવાઈ દીધા છે. એટલે કે જે મારો સેલરીનો જે મારી કંપનીમાંથી હું દર મહિને પગાર લેતો હતો છેલ્લા 1 વર્ષથી એ બંધ થઈ ગયો છે. એટલે મારી આવકમાં ઘટાડો આવ્યો છે. અને એવી પણ હું આશા રાખું છું કે ભાઈ મારા સાથીદાર ધારાસભ્યશ્રીઓ છે, ગુજરાતના સાંસદ સભ્યશ્રીઓ છે અને આઈએએસ આઈપીએસ સભ્ય છે એ પણ દર વર્ષે પોતાની આવક, પોતાની સંપત્તિ સોગંદનામાના સ્વરૂપે રજૂ કરે. ધાર્મિક સંસ્થાઓમાં દાન અંગે વિવાદ વકર્યો છે. વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલના નિવેદન પર બોલ્યા ઊંઝા ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ બાબુભાઈ પટેલ. આરપી પટેલના નિવેદન પર બાબુભાઈનો જવાબ. દાન અંગે ઊંઝા ઉમિયા મંદિરના પ્રમુખનું સૂચક નિવેદન છે. દાતા હંમેશા દાન આપતો હોય છે. દાતાનો હાથ ઉપર, દાન લેનારનો હાથ નીચે હોય છે. નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં તે દાતા જુએ છે. જો હાથ ખરડાયેલો હોય તો દાતા બ્રેક મારે છે. દાતાને ખબર હોય છે કે મારા પૈસા ક્યાં જશે. પૈસા આડા અવડા ન વપરાય તે જોતો હોય છે. આપનારને દાનના સદુપયોગની ચિંતા હોય છે. તો ધાર્મિક સંસ્થાઓમાં દાન અંગે હવે વિવાદ જોવા મળે છે. વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલના નિવેદન પર ઊંઝા ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ બાબુભાઈ પટેલે પણ વળતો નિવેદન આપ્યું. કે દાતા હંમેશા દાન દેતો હોય છે ને ત્યારે એનો હાથ ઉપર હોય છે અને દાન લેનારનો હાથ નીચે હોય છે. નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં એ દાતા હંમેશા જોતા હોય છે. જો હાથ ખરડેલો હોય તો દાતા એમથી બ્રેક મારે દાનમાં, કારણ કે એને ખબર છે કે મારા પૈસા એક ગેરવેજ બી ના વપરાય, આડાવરા પૈસા ના વપરાય. દાન દેનાર પણ દાન દેશે એનો સદુપયોગ થાય એની ચિંતા કરતા હોય. તો અગાઉ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે દાન અંગે ટકોર કરી હતી. તેમણે કહ્યું કે મોટાભાગના લોકો દાન લખાવી યોગ્ય સમયે દાન આપતા હોય છે, પરંતુ અમુક લોકો રાજકીય મહત્વાકાંક્ષા વધારવા દાનની જાહેરાત કરે છે, પરંતુ દાન આપતા નથી અને અનેક પ્રોજેક્ટોમાં જેના કારણે વિલંબ થાય છે. તો આવા લોકોએ દાન આપવા પાછળનો હેતુ સ્પષ્ટ રાખવો જોઈએ અને સમયસર દાન આપવું જોઈએ. રાજકીય મહત્વાકાંક્ષાઓને લઈને સમાજમાં માન અને આદરથી પોતાનું સ્થાન ઊંચું વધે, કદ વધે એવા એક ઈરાદાથી પણ કેટલાક લોકો સમાજની અંદર આવી સંસ્થાઓમાં દાન જાહેર કરતા હોય છે અને પરિણામે લાંબા સમય સુધી એ દાન આપતા નથી. કારણ એમને એમનો રાજકીય હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધીનું વેઇટિંગ ચાલતું હોય છે અને એવા સંજોગોની અંદર એમના દાનને લઈને જે કોઈ સંસ્થાઓ પોતાનો પ્રોજેક્ટ કરતી હોય ત્યારે ચોક્કસ એની અંદર તકલીફ અનુભવતી હોય છે. તો ધાર્મિક સંસ્થાઓમાં દાન અંગે હવે વિવાદ જોવા મળી રહ્યો છે. વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલના નિવેદન પર ઊંઝા ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ બાબુભાઈ પટેલે પણ સૂચક નિવેદન આપ્યું. બંનેના નિવેદન જે છે એ અલગ અલગ રીતે જોવાઈ રહ્યા છે.
આરપી પટેલના નિવેદન પર બાબુભાઈએ જવાબ આપ્યો. દાન અંગે ઊંઝા ઉમિયા મંદિરના પ્રમુખે સૂચક નિવેદન આપ્યું. દાતા હંમેશા દાન આપતો હોય છે. દાતાનો હાથ ઉપર અને દાન લેનારનો હાથ નીચે હોય છે. નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં એ દાતા જોવે છે. જો હાથ ખરડાયેલો હોય તો દાતા દાન પર બ્રેક મારતો હોય છે. દાતાને ખબર છે કે મારા પૈસા ક્યાં જશે. જો પૈસા આડાઅવડા જવાના હોય તો તેના ઉપર બ્રેક લાગે છે અને આડાઅવડા ન વપરાય એનું પણ તે ધ્યાન રાખવામાં આવતું હોય છે. આપનારને દાનના પૈસાનો સદુપયોગ થાય તેની ચિંતા પણ રહેતી હોય છે. દાન અંગે બે પાટીદાર અગ્રણીઓ સામસામે જોવા મળ્યા. ધાર્મિક સંસ્થાઓમાં દાન અંગે હવે વિવાદ દેખાઈ રહ્યો છે, કારણ કે આરપી પટેલ કહે છે કે ભાઈ જે લોકો દાન લખાવે છે, કેટલાક લોકો એવા હોય છે કે જે રાજકીય મહત્વાકાંક્ષા માટે દાન લખાવી જાય છે, પરંતુ પાછળથી એ દાન આપતા નથી અને તેના કારણે પણ ઘણા પ્રોજેક્ટો વિલંબમાં મુકાઈ જાય છે. તો બીજી તરફ બાબુભાઈ પટેલનું કહેવું છે કે ભાઈ જે લોકો દાન આપતા હોય છે ત્યારે એ આપનાર વ્યક્તિ જોવે છે કે એનું દાન કઈ જગ્યાએ જઈ રહ્યું છે. જો યોગ્ય જગ્યાએ ન જતું હોય, એટલે કે પૈસા ક્યાંય આડાઅવડા વપરાવાના હોય તો તેને ચિંતા રહેતી હોય છે અને કદાચ એ દાન ના પણ આપે. એટલે આ બે વિરોધાભાસ બંને પાટીદાર અગ્રણીઓમાં જોવા મળી રહ્યા છે. ક્યાંક દાનને લઈને આમ તો પાટીદાર સંસ્થાઓમાં ક્યારે પણ આ પ્રકારે વિવાદ થયો નથી, કારણ કે અહીંયા જ્યારે પણ કોઈ મંદિર હોય કે પછી કોઈ જગ્યાએ કાર્યક્રમ હોય અથવા તો કોઈ સમિટ પણ હોય અથવા તો સ્નેહ મિલન હોય ત્યારે આ બાબતની ક્યારેય ચર્ચા થતી નથી. પરંતુ આ પહેલી વખત એવું થયું છે કે બે અગ્રણીઓ સામસામે. કે દાતા હંમેશા દાન દેતો હોય છે ને ત્યારે એનો હાથ ઉપર હોય છે અને દાન લેનારનો હાથ નીચે હોય છે. નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં એ દાતા હંમેશા જોતા હોય છે. જો હાથ ખરડેલો હોય તો દાતા એમથી બ્રેક મારે દાનમાં, કારણ કે એને ખબર છે કે મારા પૈસા એ ઘેરવેજ બી ના વપરાય, આડાવરા પૈસા ના વપરાય. દાન દેનાર પણ દાન દેશે એનો સદુપયોગ થાય એની ચિંતા કરતા હોય. રાજકીય મહત્વાકાંક્ષાઓને લઈને સમાજમાં માન અને આદરથી પોતાનું સ્થાન ઊંચું વધે, કદ વધે એવા એક ઈરાદાથી પણ કેટલાક લોકો સમાજની અંદર આવી સંસ્થાઓમાં દાન જાહેર કરતા હોય છે અને પરિણામે લાંબા સમય સુધી એ દાન આપતા નથી. કારણ એમનો રાજકીય હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધીનું વેઇટિંગ ચાલતું હોય છે અને એવા સંજોગોની અંદર એમના દાનને લઈને જે કોઈ સંસ્થાઓ પોતાનો પ્રોજેક્ટ કરતી હોય ત્યારે ચોક્કસ એની અંદર તકલીફ અનુભવતી હોય છે.